ગઈ તારીખ 5/6/2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલ લઈને સિંગણપોરથી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જનાર છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવીને તપાસમાં હતા. દરમિયાન બાતમી મુજબની મોટરસાઇકલ આવતા તેને અટકાવવા જતાં પોલીસે જોઈ સદર ઇસમ પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયેલ અને તરતા તાપી નદીમાં આવેલ બેટ ઉપર જઈને બેટ ઉપર આવેલ ઝાડી ઝાખરામાં સર્જાઈ ગયેલ. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોય સદર ઇસમ મળી આવેલ નહીં. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં 2.5 થી 3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઇસમને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે. સદર પકડાયેલ ઇસમ નામે મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ઉંમર વર્ષ 20 રહે સવજી કોરાટ બ્રિજ નીચે તાપી કિનારે સ્મશાન ભૂમિ પાસે ખુલ્લામાં મોટા વરાછા સુરત મૂળ વતન ગામ વઢવાણ ધોળીપુર જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.